I send my feelings, emotion on the right address, but it is rejected. Why? I don't know. મેં મારી લાગણીઓ જ્યાં મોકલવી જોઈએ ત્યાં જ મોકલી હતી. હું મારી લાગણીઓને વેડફતો નથી, બિનજરૂરી જગ્યાએ ઢોળતો નથી. હા, ઢળી જાઉં છું, પણ ગમે તે જગ્યાએ ઢળી પડવાની આદત નથી. મને પૂરો ભરોસો હોય, વિશ્વાસ હોય કે મારી લાગણીઓની કદર થશે, મારી લાગણીઓનું સન્માન થશે, સચવાશે, જળવાશે, તો જ હું મારી લાગણીઓને મોકલું. તે સિવાય હું મારી લાગણીઓને ગમે ત્યાં મોકલતો નથી. બરાબર સરનામું કરીને મોકલી હતી. પાછી આવ્યું. મેં ટપાલીને પૂછ્યું, સરનામું તો બરાબર હતું. તેણે કીધું, હા સાહેબ, સરનામું બરાબર છે, પણ જેને મોકલી હતી એ વ્યક્તિ બદલાઈ ગઈ છે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. આપણી લાગણીઓને સરનામું સાચું હોય છે, પણ એ સ્વીકારનાર માણસ, એ વ્યક્તિ બદલાઈ જાય. એને આપણી લાગણી ના ગમે, આપણી લાગણીને પાછી મોકલવી ગમે, અને કોઈક જગ્યાએ લાગણી સાથે જોડાવું ગમે, કોઈની લાગણીનો સ્વીકાર કરવો ન, તો એ બે બદલાઈ જાય ને આપણી સાથે. આપણા કયા કરાર હતા કે લાગણીઓ સાથે જીવીશું, અમે જાળવીશું? ના રે ના. વ્યક્તિ બદલાઈ જતા વાર નથી લાગતી, અને લાગણીઓએ પાછા ફરવું જ પડે છે પોતાના ઘેર.